રાધે જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે મારા ઇઝરાયલી વ્લોગમાં. સો ગાઈઝ, ફાઇનલી ટૂર ફિનિશ થઈ ગઈ છે એન્ડ અત્યારે તો બધા એટલા થાકી ગયા હતા તો જસ્ટ હમણાં હાલ જ ઉઠ્યા છે. 9:45 વાગે લોકો બધા ઉઠ્યા છે, જોકે હું પણ લેટ જ ઉઠી છું. તો જસ્ટ અબી જ બ્રેકફાસ્ટ કર્યું એન્ડ દાદા બેઠા છે બહાર ટીવી જોવા માટે. તો ગાઈસ એટલા બધા થાકી ગયા છે પણ બહુ જ એન્જોય કર્યું હતું. બહાર ગયા હતા તો સરસ એન્જોયમેન્ટ કર્યું હતું. એકચ્યુઅલી વરસમાં એકવાર મારા દાદી છે ને લઈ જાય છે બહાર ફરવા માટે. આખું ફેમિલી જઈએ છીએ અમે બધા, દાદાના ચિલ્ડ્રન એન્ડ ચિલ્ડ્રનના ચિલ્ડ્રન, અમે બધા જઈએ છીએ બહાર હોટલમાં ફરવા માટે. ગયા વર્ષે પણ લઈ ગયા હતા તો ગયા વર્ષે પણ સારું હતું, પણ ગયા વર્ષે મેં વ્લોગ નથી બનાવતી. જસ્ટ આ વર્ષથી જ મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. હમણાં જ મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. એટલે તો ગયા વર્ષે બી અમને લોકોને લઈ ગયા હતા તો ત્યારે પણ બહુ સરસ હોટલ હતી. ત્યારે અમે લોકો કંઈક દેડસી બાજુ ગયા હતા અને અત્યારે જે ગયા હતા એ જેરુસાલેમથી થોડી દૂર હતી, એટલે જેરુસાલેમમાં જ હતી પણ થોડી દૂર હતી. પણ ગાઈસ બહુ જ મસ્તી કરી, બહુ એન્જોયમેન્ટ કર્યું, સારું ફીલ થયું. બટ મમ્મીની પણ બહુ યાદ આવતી હતી. આમ એવું હોય ને કે ફેમિલી જોડે હોય તો કેટલું સરસ ફીલ થાય, સરસ લાગે. તો અંદરથી ફીલ એવું થતું હતું કે કાશ મમ્મી પપ્પા ભાઈ બધા જોડે હોત તો કેટલું સરસ લાગે. બટ કંઈ નહીં, એ દિવસ બી આવશે કે ફેમિલી સાથે પણ જઈશું બહાર ફરવા માટે, તો એ દિવસ બી આવશે. કંઈ નહીં, બસ ગાઈસ અભી બ્રેકફાસ્ટ કર્યું છે. હવે જસ્ટ એ મારું જે રૂટીન કામ છે એ કરીશું. હવે કપડાં વોશિંગ મશીનમાં નાખીશું, જમવાનું બનાવીશું કેમ કે જમવાનું બિલકુલ નથી. તો હવે ફ્રેશ થઈશું. હવે હું અત્યારે નાહવા જઈશ, ફ્રેશ થઈશ એન્ડ જમવાનું બનાવીશું. ચિકન કાઢીને મૂક્યું છે દાદીએ બહાર, તો ફટાફટ ચિકન બનાવી દઈશ. હું નહીં તો દાદી બનાવશે ચિકન. તો જોઈએ, હજુ તો દાદીના છોકરા પણ સૂઈ રહ્યા છે, હજુ ઉઠ્યા નથી કેમ કે ઉઠી ગયા હોય તો ફોન આવે એ લોકોનો એટલે. અને અત્યારે તો ચલો ટૂરમાંથી આવી ગયા છે ફાઇનલી, પણ નેક્સ્ટ ફ્રાઈડે સેટરડે તો ગાઈસ તમારા લોકો માટે સરપ્રાઈઝ છે. એ શું છે એ હું તમને નેક્સ્ટ ફ્રાઈડે સેટરડે કહીશ કે શું છે. તો ચલો રૂટીન કામ કરીએ, હવે નાહવા માટે જઈએ. તો મળીએ ગાઈસ આપણે થોડી વાર પછી. હાય ગાઈસ, તો ફાઇનલી હું નહીને આવી ગઈ છું અને દાદા મસ્ત મજાના બેસીને ટીવી જોતા હતા. તો એમને થોડું દ્રાક્ષ ને એપલ ને એવું બધું કાપીને આપ્યું છે તો દાદા બેસીને ખાય છે. અને હું નાવા ગઈ હતી એટલી વારમાં તો દાદીએ ફટાફટ જમવાનું બનાવી દીધું. ચિકન બનાવી દીધું, રાઈસ બનાવ્યા, સલાડ બનાવી દીધું. તો દાદીએ ફટાફટ સલાડ ને જમવાનું બધું રેડી કરી દીધું છે. જો કે આજે તો કોઈ ફેમિલી આવવાનું નથી કેમ કે બધા થાકી ગયા છે. બધા ફરીને આવ્યા ને તો બધા થાકી ગયા છે એટલે આજે કોઈ નહીં આવે. અને જેરુસલેમ બાજુ તો છે ને એટલી બધી ઠંડી લાગતી હતી ત્યાં, કેમ કે હોટલમાં તો કેવું કે એસી ચાલુ હોય એન્ડ રાતે પણ વેધર એ બાજુ સારું હતું, ના ગરમી ના ઠંડી, પણ ત્યાં ઠંડી બહુ લાગતી હતી. રાતે બહુ જ ઠંડી લાગતી હતી. અહીંયા તો અમે લોકો આવ્યા છે તાનના એટલી ગરમી લાગે છે ને કાલનું અમે લોકો એસી ચાલુ જ રાખ્યું છે. કાલનું એસી ચાલુ જ છે કેમ કે બહુ જ ગરમી લાગે છે. તો કંઈ નહીં, હવે બેઠા છે, દાદી બી દાદાની જોડે બેઠા છે એન્ડ એ પણ ટીવી જોઈ રહ્યા છે કેમ કે જમવાનું એમને બનાવી દીધું છે, બધું રેડી થઈ ગયું છે. હવે વોશિંગ મશીનમાં કપડાં નાખ્યા છે, ફટાફટ ધોવાઈ જશે એટલે સૂકવી દઈશું. રૂટીન કામ હવે ચાલુ કરીશું. હવે જોઈએ છે આજે કંઈક બહાર નીકળાય છે કે નહીં નીકળાતું કેમ કે થાક બી એટલો બધો છે એટલે સાઈડ ઉપર સૂઈ બી જઈશ. જોઈએ હવે, કેમ કે ખાસા દિવસથી ગુંજરના ઘરે પણ નહીં ગઈ. હાય ગાઈસ, તો જુઓ અહીંયા આગળ છે ને ઇઝરાયલમાં સામાન ઉપર ચડાવવા માટે છે ને મશીન હોય છે. જુઓ આ જે મશીન છે ને કેવો સામાન મૂક્યું છે ઉપર, અને હવે જે ફ્લોર પર જવાનું હશે ને ત્યાં જઈને સ્ટોપ થઈ જશે. જુઓ, અને પછી ત્યાંથી એક ભાઈ ઊભો હશે, બધો સામાન ઉતારી લેશે. આપણે ઇન્ડિયામાં કેવું હોય છે કે સામાન માટે નહીં બધા માણસો બોલાવવા પડે છે કે ઉપર ઉચકીને લઈને આવે. અહીંયા એવું નથી, અહીંયા મશીન છે તો એ નીચે ઊભું રહે અને નીચેથી જ પછી સામાન બધો આની ઉપર મૂકે અને પછી ત્યાંથી છે ને
એ લોકો સ્ટાર્ટ કરે એટલે પેલું લિફ્ટની જેમ ઉપર આવે અને પછી ત્યાંથી જો ઉતારી દે. જો હવે આ નીચે ગયું ને, હવે ફરીથી સામાન એની ઉપર મૂકશે, પછી બટન ચાલુ કરશે એટલે ઉપર આવશે અને આ ભાઈ ઉતારી લેશે સામાન. તો ઇઝરાયલમાં આવી પ્રોસેસ છે જુઓ. હાય ગાઈસ, તો આજે તો કોઈ પ્લાનિંગ નહોતો ગુંજનના ઘરે આવવાનો, પણ ફાઇનલી ગુંજનના ઘરે આવી છું કેમ કે ટૂરમાં ફરવા ગઈ હતી તો ગુંજનને મળી પણ નથી. તો ગુંજનના ઘરે પણ મળવા માટે આવી છું. એન્ડ ગુંજન અત્યારે શું બનાવી રહી છે ખબર છે ગાઈસ? રોટલી. હાય ગુંજન. હાય ગાઈસ, ગુંજન રોટલી બનાવી રહી છે જુઓ, અને ચિકન બનાવ્યું છે ગુંજને. ગાઈસ, ગુંજને છે ને મને બેગ આપી હતી. મારે ટૂરમાં જવાનું હતું તો મારી પાસે નાની બેગ નહોતી. તો તમે જુઓ મેં બેગ કેવી રીતે લઈને આવી છું. આ બાઇસિકલ છે અને આ બેગ છે ને આવી રીતે મૂકીને અહીંયાથી આ લોક છે અંદર નાખીને પછી હું આ બેગ લઈને આવી છું. હું બેગ કેવી રીતે લાવી છું ને મને જ ખબર કે હું કેવી રીતે બેગ લઈને આવી છું. કેમ કે બહુ જ ટફ હતું કે બાઇસિકલમાં બેગ લઈને આવવું. બહુ જ પ્રોબ્લેમ થયો કેમ કે થોડી વારે ઊભું રહેવું પડતું હતું અને સરખી કરવી પડતી હતી. પણ કંઈ નહીં, ફાઇનલી હું બેગ લઈને આવી છું. ગુંજને ના જ પાડી હતી મને કે તું લઈને આવીશ, હું આવીશ સાયકલ લેવા ત્યારે બેગ લેતી આવીશ. તો મેં ના પાડી. મેં કીધું ના, એ પણ થાકી જાય ને, કેમ કે એ જ્યારે હું ટૂરમાં ગઈ હતી ને ફેમિલી સાથે તો એના દાદાની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. તો એ હોસ્પિટલથી ઘરેથી હોસ્પિટલ ખાસું બધું એને કર્યું. તો થાકી ગયેલી જ હતી એટલે પછી મેં ના પાડી કે ના, હું બેગ લઈને આવું છું. તો બાઇસિકલ પર બેગ લઈને આવી છું. તો ગાઈસ, ગુંજને ચિકન અને રોટલી બનાવી છે તો ચલો ફટાફટ ખાઈએ. સો ગાઈસ, ગુંજને ચિકન બનાવ્યું છે અને રોટલી બનાવી છે. હવે અમે ખાવા માટે બેસીશું. પણ ગુંજને મને એક સરપ્રાઈઝ આપી છે જે 10 ચાલશે, બહુ થઈ ગઈ. તો ગુંજને મને એક સરપ્રાઈઝ આપી છે, હું તમને બતાવું, વેઇટ. તો ગાઈસ, ગુંજને મારા માટે આ બટાકાની ભાજી બનાવી છે જુઓ. જસ્ટ મેં ફોન પર વાત જ કરી હતી કે તારી પાસે નાના નાના ગોલ ગોલ બટાકા છે ને, તો એની મસ્ત આમ રાઈમાં વઘાર કરીને ભાજી બનાવજે. તો એને જો ગાઈસ ફાઇનલી બનાવી બી દીધી. અને આની મેં છે ને કયો પુલાવ છે? ખીચડી, સાદી ખીચડી બનાવી છે. Yes. અચ્છા, જીરા રાઈસ નહીં. તો ગાઈસ, ગુંજાને ખીચડી બી બનાવી છે, જોડે જોડે રોટલી કરી છે અને અમારી ફેવરેટ બટાકાની ભાજી બનાવી છે. ડન. થેન્ક યુ. તો જો ગાઈસ, એ મારી કેટલી સેવા કરે છે, કેટલી ના હો, એવું નથી. બસ મને જે ખાવું હોય ને ફટાફટ એ બનાવે. એ મારું બહુ ધ્યાન રાખે છે, બહુ એટલે બહુ જ. ચલો ગાઈસ, ફટાફટ ખાઈ લઈએ આપણે, પછી મળીએ. હાય ગાઈસ, તો ફાઇનલી અમે લોકોએ જમી લીધું છે અને ગુંજને બહુ સરસ જમવાનું બનાવ્યું હતું. તો એના માટે ગુંજનને થેન્ક યુ સો મચ. ગુંજન, એને બહુ સરસ જમવાનું બનાવ્યું હતું. તો ફાઇનલી જમી લીધું છે. હવે અમે લોકો બેસીને ટીવી જોઈએ, થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ. અને ગુંજનના દાદી ઉઠી ગયા છે તો ગુંજનના દાદીને પણ જમાડવાનું છે કેમ કે આજે છે ને એમની તબિયત સારી નથી. તો એ સવારના ઉઠ્યા જ નહોતા. તો જસ્ટ હમણાં ઉઠ્યા છે તો એમને બી ભૂખ લાગી છે. તો ગુંજન હવે દાદીને જમાડે છે તો હું બેસીને ટીવી જોઉં છું. તો ગાઈસ, આપણે બધા મળીએ કાલે. બાય. રાધે રાધે.